जय श्री राम। हमारी चैनल નું નામ है ફોન ગ્રુપ। લાઈક સબસ્ક્રાઇબ 15 દિવસ મહિને તમારે આવવાનું, બાકી એમાંથી તમારે આમ મને કે આયો ભેખડામાં ધ્યાન રાખજો કે ભેખડા ભરાતા નહીં, આ લોકો બાકી જોઈએ તમારે અમે જે કરતા ને બોલો ને। તો હવે આ બકાલું ધોવાઈ ગયું છે અને બહાર કાઢીને હવે કઈક ભૂખ કેટલી લાગી છે એ ખબર ન પડે તો હું ભૂલી જાઉં તમારું સ્વાગત છે। મહિને તમારે આવવાનું, બાકી એમાંથી તમારે આમ અમારા ઓછી કોઈ તમારું ઓછું ન થાય ક્યારે મોબાઈલ ઘણા અખંડ જ્યોત ચાલુ છે, દિવેલ પૂરવા નહીં, મોબાઈલ અખંડ જ્યોત ચાલુ છે। મોબાઈલ હોય કે ગાડીની ચાવી તો સામાન્ય કહેવાય ને, કોઈ પણ વસ્તુ તમારે કોઈ પણ વસ્તુ મૂકીને વહી જવાની છોડ એ ભગવતીની થોડી એટલી દયા છે। બધાના મુખ ઉગમણા છે, નાથમણા છે, આનું એક જ મુખ છે કે આમ વિરુદ્ધ દિશામાં છે, પડલી બાજુ છે નહીં ઉગમણું નહીં, આથમણું ઉત્તરમાં દક્ષિણ નહીં, દક્ષિણમાં નહીં, પૂર્વમાં નહીં, પશ્ચિમમાં નહીં, 300 મુખ છે। તો મિત્રો આજે તો આપણે આયા હતા તરસિંગડા, જેને મિની ગિરનાર તરીકે ઓળખાય છે। ચાલો આપણે ઉપર જઈએ। તો મિત્રો આપણે આ તરસિંગડા ઉપર જે ખોડિયારમાં છે એના દર્શન કરી લીધા છે। હવે તો હવે નીચે જઈ અને હવે ટાઈમ થઈ ગયો છે, તો હવે જમવાનું બનાવશું। ભરાતા નહીં, ધીમા ધીમા ઉતરજો ભાઈ બધા હો। અરે એમ જય શ્રી રામ। हमारी चैनल નું નામ है ફોન ગ્રુપ। લાઈક સબસ્ક્રાઇબ તમારે અમે જે કરતા ને બોલો ને। તો મિત્રો આજે અમે બનાવશું કાજુ ગાંઠિયાનું શાક। એના માટે અમે બધી સામગ્રી લઈ લીધી છે: કાજુ, ગાંઠિયા, લીલી ડુંગળી, કોથમરી, મરચા, ટમેટા, તો આ છે સૂકી ડુંગળી અને લસણ ને સાથે આદુ પણ। તો હવે આ બકાલું ધોવાઈ ગયું છે અને બહાર કાઢીને હવે મિત્રો આપણે ટમેટાને આ રીતે ગ્રેવીમાં ભરી નાખશું। તો શાકના વઘાર માટે પહેલાં મરચાં ઝીણા કાપી નાખશું લીલા, એનો સ્વાદ બહુ મસ્ત આવે છે। જે બને એટલું ઝીણું કટિંગ રાખવાનું છે।
માટે આપણે લીલી ડુંગળી લીધી છે. જે લીલી ડુંગળીનો સ્વાદ એકદમ યુનિક આવે છે અને ટેસ્ટ પણ બહુ સારો આવે છે. તો મિત્રો વઘાર માટે ડુંગળીને પણ આપણે આ રીતે ગ્રેવી કરી લેવાની છે. તો મિત્રો આદુ વઘાર માટે આપણે એકદમ ઝીણું કાપી લઈશું. ઘણા લોકો મિત્રો કાજુને તેલમાં તળીને ફ્રાય કરીને પણ બનાવતા હોય છે. તો આપણે એકદમ દેશી સ્ટાઇલમાં બનાવીશું, પાણીમાં પલાળીને. તો મિત્રો કાજુને આપણે પાણીમાં ધોઈ નાખશું અને થોડી વાર માટે પલાળવા મૂકી દઈશું. મિત્રો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પાપડ તળી નાખીએ. તો મિત્રો તેલ ગરમ થઈ ગયું છે. આ આખું જીરું નાખી દઈશું પહેલાં, ને પછી ગરમ મસાલો બધો, લાલ મરચાં છે, તમાલપત્ર છે ને લવિંગ. તો આપણે આદું નાખી દઈશું એમાં. લીલી ડુંગળી પછી સૂકી ડુંગળી, ને સારી રીતે પાકવા દેવાની છે. હવે આપણી ડુંગળી પાકવા આવી છે તો હવે પછી આપણે એમાં મરચું એડ કરી દઈશું. દોઢ ચમચી જેટલી હળદર, શું આપણું હવે રેડી પાકી ગયું છે. ટમેટાની જે ગ્રેવી આપણે કરી હતી ગ્રેવી એડ કરી દઈશું. એક બાજુ શાક બની રહ્યું છે, ત્યાં આપણે સલાડનું કટિંગ કરી નાખવી. ટાઈમે હું બનાવ્યા ઓલે હવાનો કહું છું ભાઈ, બનાય ભૂખ કેટલી લાગી છે ખબર ન પડે. કેટલી વાર છે ભૂખ લાગી છે. મેં ભૂખ્યા થયા છો આ એવું મને દેખાઈ રહ્યું છે. શાંતિ રાખો, બની જાય છે. તો ગ્રેવી આપણી જોરદાર પાકી ગઈ છે. હવે એમાં આપણે પહેલાં કાજુ એડ કરવાના છે, પછી ગાંઠિયા એડ કરવાના છે. તો ગ્રેવી ઘાટી કરવા માટે આપણે જે સિંગ ખાંડી હતી એ ઉમેરી દઈશું. તો હવે વ્યવસ્થિત થઈ ગયા. હવે છેલ્લે આપણે જે ગાંઠિયા હતા ભાવનગરી એ ઉમેરવાના. મિત્રો બાજરાના રોટલા છે જેને આપણે ભઠ્ઠામાં ગરમ કરી લઈએ. તો મિત્રો હવે અમારો વિડીયો અહીં જ એન્ડ થાય છે. તો કોમેન્ટમાં કીજો કેવો લાગ્યો અને ફોર ફન ગ્રુપને સબસ્ક્રાઈબર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ જરૂર કરજો.